ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામે દરિયા કિનારે રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. દરિયા કિનારે ભાઠોડે જાણે કે રત્નાકરે પોતાના મોજારૂપી હાથ વડે કંડારીને બનાવ્યું હોય તેવી કુદરતી અલૌકિક ગુફા અને શ્રી રત્નેશ્વર મહાદેવનું પ્રાચીન ચમત્કારી શિવલિંગ આવેલું છે. ગુફાની લંબાઈ આશરે 65 ફૂટ જેટલી છે. ગુફાના પ્રવેશ દ્વારની ઊંચાઈ લગભગ 15થી 18 ફૂટની છે. ગુફાના અંદરના ભાગે શ્રી રત્નેશ્વર મહાદેવની સ્થાપના થયેલ છે, જે નિષ્કલંક મહાદેવની સ્થાપનાના સમય સાથે સાંકળવામાં આવે છે. રત્નેશ્વર મહાદેવની સ્થાપના પાંડવોએ કરેલ છે તેમ લોકમુખે સંભળાય છે. જન્માષ્ટમી અને ભાદરવી અમાસનો લોકમેળો ભરાય છે. આજુબાજુના ગામના લોકો મેળામાં આવે છે. સુંદર દરિયા કિનારો અને ચોમાસાની ખીલેલી પ્રકૃતિની ગોદમાં ભાતીગળ મેળો માણવા લાયક હોય છે. રત્નેશ્વર મહાદેવનો ભાઠોડા સહિતનો આખો વિસ્તાર રતનગઢ તરીકે ઓળખાય છે અને આ રતનગઢનો વિસ્તાર સિદ્ધ ક્ષેત્ર મનાય છે. પિતૃઓના મોક્ષાર્થે પ્રભાસ પાટણ જેવું મહાત્મ્ય ધરાવે છે. ત્યાં ફૂલ પધરાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે તેવું પાવન પવિત્ર આ સ્થળ મનાય છે.